નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બેટા, ગયા લેક્ચરની અંદર સજીવનું પ્રથમ જે લક્ષણ વૃદ્ધિ એના વિશે માહિતી મેળવી. એમાં આપણે સમજ્યા કે વૃદ્ધિ એ સજીવનું અવ્યાખ્યાયિત લક્ષણ છે, કારણ કે એની અંદર અપવાદ હતો. અપવાદ શું હતો? કે જો કદમાં વધારો થવો એને આપણે વૃદ્ધિ તરીકે ઓળખીએ તો નિર્જીવ પણ એને ધારણ કરી શકે છે. એમાં 3 ઉદાહરણ આપણે યાદ રાખવાના. એક, પર્વતો, શિલાખંડો અને રેતીનો ઢગલો, કે જે પણ વૃદ્ધિ કરી શકે છે. એટલા માટે આપણે વૃદ્ધિને અવ્યાખ્યાયિત પદ તરીકે ઓળખીએ છીએ. વૃદ્ધિ કોને કહેવાય? તો કદમાં વધારો થવો, સંખ્યામાં વધારો થવો અને જથ્થામાં વધારો થવો, એને આપણે શું કહીએ? વૃદ્ધિ કહીએ. કદમાં થતો વધારો અને સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિના પૂરક લક્ષણો છે. ઉચ્ચ કક્ષાના વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને પ્રજનન એ પરસ્પર નિવારક ઘટનાઓ છે, એવું પણ સમજાય. વૃદ્ધિ એ કાયમી અને અપરિવર્તનીય ઘટના છે. વૃદ્ધિ એ ચયાપચયની ફળશ્રુતિ છે. વૃદ્ધિના 2 પ્રકાર સમયગાળાને આધારે: મર્યાદિત વૃદ્ધિ અને અમર્યાદિત વૃદ્ધિ. સામો જોવા મળે મર્યાદિત? તો પ્રાણીઓની અંદર જે વૃદ્ધિ હોય એ મર્યાદિત હોય. અમુક ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે, પછી જોવા મળે નહીં. તો એને શું કહેવાય? મર્યાદિત. જ્યારે અમર્યાદિત તો જીવન પર્યંત વૃદ્ધિ થતી હોય. દાખલા તરીકે વનસ્પતિની અંદર જે વૃદ્ધિ છે એ જીવન પર્યંત થાય. એનું કારણ શું છે? કારણ કે એના ટોચના ભાગે વર્ધનશીલ પેશીના કોષ આવેલા છે, અને આ વર્ધનશીલ પેશીના કોષનું કામ શું છે? તો સતત વિભાજન પામવાનું. એટલે જીવન પર્યંત ત્યાં વૃદ્ધિ જોવા મળતી હોય છે. એટલા માટે વનસ્પતિની અંદર વૃદ્ધિ કયા પ્રકારની? તો અમર્યાદિત વૃદ્ધિ, અનલિમિટેડ ગ્રોથ જેને કહીએ. બરોબર? ત્યાર પછી બેટા સ્થાનને આધારે પણ 2 પ્રકાર સમજ્યા હતા: બાહ્ય વૃદ્ધિ અને આંતરિક વૃદ્ધિ. જો બહારની બાજુએ ભરાવો થતો હોય, જમાવટ થતી હોય પદાર્થની, તો એ બાહ્ય વૃદ્ધિ છે. અંદરની બાજુએ વધારો થતો હોય તો એ આંતરિક વૃદ્ધિ છે. અને ઇંગ્લિશ શબ્દ હતા એક્સટ્રેન્સિક ગ્રોથ, ઇન્ટ્રેન્સિક ગ્રોથ. બરોબર? જે અપવાદ આપણે સમજ્યા કે કદમાં વધારો થવો એને આપણે વૃદ્ધિ કહીએ તો પર્વતો છે, શિલાખંડો છે અને રેતીનો ઢગલો છે, એ પણ વૃદ્ધિ કરી શકે. પણ એમાં પર્ટિક્યુલર કયા પ્રકારની કહેવાય? તો એને કહીશું બેટા એક્સટ્રેન્સિક ગ્રોથ, બાહ્ય વૃદ્ધિ છે. એટલે જનરલ ટર્મની અંદર વૃદ્ધિ પૂછાય કે વૃદ્ધિ કેવું પરિબળ છે? તો અવ્યાખ્યાયિત છે. પણ પર્ટિક્યુલર પ્રકાર તરીકે એવું પૂછાય કે આંતરિક વૃદ્ધિ, ઇન્ટ્રેન્સિક ગ્રોથ, એ કેવું લક્ષણ છે? તો એ વ્યાખ્યાયિત છે, કારણ કે સજીવની અંદર એ પ્રકારે જ વૃદ્ધિ થતી હોય. જ્યારે નિર્જીવની અંદર જે વૃદ્ધિની આપણે વાત કરી એ કયા પ્રકારની હતી? તો બાહ્ય વૃદ્ધિ, એક્સટ્રેન્સિક ગ્રોથ હતો. એટલે એક્સટ્રેન્સિક ગ્રોથ એ અવ્યાખ્યાયિત પદ, નોન ડિફાઇનિંગ પ્રોપર્ટી, જ્યારે ઇન્ટ્રેન્સિક ગ્રોથ એ ડિફાઇનિંગ પ્રોપર્ટી છે, વ્યાખ્યાયિત લક્ષણ છે. બરોબર? તો અહીં સુધી સમજ્યા હતા. હવે સજીવનું બીજું એક અગત્યનું લક્ષણ જેને કહેવાય પ્રજનન, રિપ્રોડક્શન સમજીએ બેટા. તો બીજા નંબરનું જે સજીવનું લક્ષણ છે મતલબ પ્રજનન, જેને કહીશું
रिप्रोडक्शन શું કહેવાય ને रिप्रोडक्शन या तो प्रजनन प्रजनन કોને કહેવાય તો સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે આ ક્રિયાને પ્રજનન કહે છે વ્યાખ્યા સમજો બેટા એકદમ સરળ છે કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે છે આ ક્રિયાને શું કહેવાય પ્રજનન કહે છે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે છે આ ક્રિયાને या तो આ ક્રિયા વિધિને પ્રજનન કહે છે શું કહેવાશે બેટા પ્રજનન કહે છે સજીવ પુખ્ત વયે ક્યારે પુખ્ત વયે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કરે આ ક્રિયાવિધિને શું કહેવાય પ્રજનન કહે છે બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ ઓછા વધતા પ્રમાણમાં તેમના પિતૃઓને મળતી આવે છે સમજો ખાસ बहुकोषीय सजीवों प्रजनन द्वारा निर्माण पामती संतति ओछा वधता प्रमाण में तेमना पितृओने मळती आवे छे बहुकोषीय सजीवों प्रजनन द्वारा निर्माण पामती संतति ओछा वधता प्रमाण में तेमना पितृओने મળતી આવે છે बहुकोषीय सजीव कोने कहेवाय जे सजीवनो देह एक करता વધારે કોષનો બનેલો હોય તે એને કહેવાય बहुकोषीय સજીવ એટલે बहुकोषीय સજીવ હોય તો પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ ઓછા વધતા પ્રમાણમાં તેમના પિતૃઓને મળતી આવે છે મતલબ આ જે ઘટના છે એ લિંગી પ્રજનન તરફ દોરી જઈ રહી છે સમજો આ કોને ઉદ્દેશીને લખ્યું છે તો લિંગી પ્રજનનને ઉદ્દેશીને આ વાક્ય લખ્યું છે શું છે કે બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ ઓછા વધતા પ્રમાણમાં કોને મળતી આવે તો તેમના પિતૃને મળતી આવે કેવી રીતે દાખલા તરીકે બહુકોષીય કોઈ સજીવ છે સપોઝ વનસ્પતિ છે કે પ્રાણી છે બરાબર તો એમાં લિંગી પ્રજનન કેવી રીતે થાય તો સમજો કે દાખલા તરીકે વનસ્પતિનું ઉદાહરણ લઈએ આપણે તો વનસ્પતિની અંદર કોઈ નર વનસ્પતિ છે या तो सामान्य उदाहरण लइए नर वनस्पति या तो तमे अहिया नर पितृ पर लखी शको बराबर जो वनस्पति तरीके ने पितृ तरीके जो होय तो पण सरलताथी समजी शकीशुं अहिया नर पितृ करी दઈએ આપણે नर पितृ હવે એનું સંકરણ કોની જોડે થશે તો માદા પિતૃ समझ नर पितृ जे छे ए परिपक्व अवस्थाए आवशे
ત્યારે એ જન્યુ ઉત્પન્ન કરશે, જેને કહેવાય નરજન્યુ. શું બનાવે? નરજન્યુ. દાખલા તરીકે મનુષ્ય છે તો એની અંદર શુક્રકોષનું નિર્માણ થાય. જ્યારે માદા છે તો એમાં માદાજન્યુ બનશે. મતલબ અંડકોષનું નિર્માણ થશે. હવે આ નરજન્યુ અને માદાજન્યુ એકબીજા સાથે જોડાય તો જે નવો કોષ બને, જેને આપણે નામ આપીએ એને યુગ્મનસ તરીકે ઓળખાય, ફલિતાંડ તરીકે ઓળખવામાં આવશે. સમજો, જોજો લક્ષણો કેવી રીતે સંતતિમાં ઉતરી આવે છે અને કેમ ઓછા વધતા પ્રમાણમાં એના પિતૃને મળે છે, એ વસ્તુ આપણે સમજી રહ્યા છીએ. બેટા જો એકદમ સરળ કે નર પિતૃ, તમે નર વનસ્પતિ પણ વિચારી શકો, અહીંયા માદા પિતૃ માદા વનસ્પતિ પણ વિચારી શકો. બરાબર. સપોઝ નર પિતૃ છે તો જ્યારે પરિપક્વ અવસ્થાએ આવશે ત્યારે શાનું નિર્માણ કરે બેટા? નરજન્યુ બનાવશે. બરાબર. સપોઝ નરજન્યુ છે, શુક્રકોષ આપણે વિચારીએ તો આ શુક્રકોષ છે. બરાબર. અને માદાજન્યુ, તો માદાજન્યુ તરીકે અંડકોષનું સર્જન થશે. હવે આ શુક્રકોષ અને અંડકોષ બંને વચ્ચે ફલન થશે તો આ પ્રક્રિયા કઈ કહેવાશે? જોડાણની જે પ્રક્રિયા છે એને કહેવાય ફલન. ફલનને પરિણામે જે નવો કોષ બનશે એને શું કહેવાય? તો યુગ્મનજ કહો, યા તો ફલિતાંડ કહો તમે, અને અંગ્રેજીમાં એને કહેવાશે જાયગોટ. શું કહેવાય? જાયગોટ કહેવાશે. હવે આ જાયગોટની અંદર વિભાજન થશે, વિભેદન થશે, મતલબ વિકાસ થશે અને ભ્રૂણ બનશે. એ ભ્રૂણ નવી સંતતિનું સર્જન કરશે. એટલે હવે આગળ અહીંયા ભ્રૂણ બને અને આ ભ્રૂણ જે છે એ નવી સંતતિ બનાવશે. એટલે જો કઈ પ્રક્રિયાથી પ્રજનન થાય કે સજીવે પુખ્ત વયે પોતાના જેવા જ નવી સંતતિનું સર્જન કર્યું તો પ્રક્રિયા કઈ થઈ? પ્રજનન થઈ. પણ બહુકોષીય સજીવ છે અને પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ કેવી હશે? તો ઓછા વધતા પ્રમાણમાં તેમના પિતૃને મળતી આવશે. કેવી રીતે સમજો? હવે શું થયું કે નર પિતૃ એમાંથી નરજન્ય આવે, માદા પિતૃ માદાજન્ય આવે, તો 50% લક્ષણો એ નર પિતૃમાંથી આવશે અને 50% લક્ષણો ક્યાંથી આવશે? માદા પિતૃમાંથી આવશે, જે ભેગા થઈને યુગ્મનજમાં જોડાશે. એટલે 50% લક્ષણ પિતામાંથી આવે, 50% લક્ષણ માતાની અંદરથી આવે. બરોબર. તો નવું જે બાળક, નવી જે સંતતિ આવશે એમાં બંનેના લક્ષણો ભેગા થશે. એટલે ઓછા વધતા પ્રમાણની અંદર અહીંયા જો એક્ઝેક્ટ કોપી નહીં થાય, 100% બધા જ લક્ષણો પિતૃના નહીં, મતલબ નર પિતૃના નહીં હોય અને બધા જ લક્ષણો માદા પિતૃના નહીં હોય. કેમ? કારણ કે 50% કેરેક્ટર નરજન્ય આપે છે, 50% કેરેક્ટર માદાજન્ય આપે છે. બરોબર. તો અહીંયા જ્યારે નવું યુગ્મનજ બનશે એમાં 50% લક્ષણો ક્યાંથી આવશે? નર પિતૃની અંદરથી, અને 50% લક્ષણ ક્યાંથી આવે? માદા પિતૃની અંદરથી. એટલે હવે જે યુગ્મનજ બન્યું આગળ જઈને ભ્રૂણ બને, નવી સંતતિ બનશે. એટલે નિર્માણ પામતી સંતતિના જે લક્ષણો છે એ ઓછા વધતા પ્રમાણની અંદર એના પિતૃઓને મળતા આવતા હોય છે. તો આ જે ઘટના થઈ એને શું કહેવાશે બેટા? લિંગી પ્રજનન કહે છે. શું કહીશું આને? લિંગી પ્રજનન કહે છે. બરોબર. ચલો ત્યાર પછી હવે સમજીએ કે જો એક કોષીય સજીવ હોય, દાખલા તરીકે બેક્ટેરિયા છે, જેને ગુજરાતીમાં જીવાણુ કહેવાય, એક કોષીય લીલ છે,
અને અમીબા છે. આ બધા સજીવની અંદર પ્રજનન અને વૃદ્ધિને અલગ કરી શકાતું નથી. એક જ ઘટના છે. કેમ? કારણ કે સંખ્યામાં વધારો થવો અને એક સજીવ નવા સજીવનું નિર્માણ કરે તો પ્રજનન પણ છે. એટલે જ્યારે આપણે એક કોષીય સજીવ બાબતે કહીએ તો વૃદ્ધિ અને પ્રજનન એક જ પ્રક્રિયા છે. એક કોષીય સજીવ, એક કોષીય સજીવો જેવા કે બેક્ટેરિયા, જેને ગુજરાતીમાં કહેવાય જીવાણુ, અમીબા અને એક કોષીય લીલ માં પ્રજનન અને વૃદ્ધિ એક જ પ્રક્રિયા છે. દાખલા તરીકે સંખ્યામાં વધારો થવો તો એને આપણે વૃદ્ધિ કહીએ, અને સજીવ પુખ્ત વયે નવા સજીવનું સર્જન કરે તો એને પ્રજનન કહેવાય. બરોબર? તો જ્યારે આપણે એક કોષીય સજીવના સંદર્ભે વૃદ્ધિ અને પ્રજનનની વાત કરતા હોઈએ ત્યારે આપણે એને અલગ કરી શકતા નથી. બંને એક જ પ્રક્રિયા છે. કેવી રીતે? તો સમજો. દાખલા તરીકે કોઈ જીવાણુનો કોષ છે. જીવાણુ એટલે બેક્ટેરિયા. બરોબર? તો આ બેક્ટેરિયાનો કોષ, હવે બેક્ટેરિયાની અંદર એનું જે મુખ્ય જનીન્દ્રવ્ય છે જેને ન્યુક્લિયોઇડ કહેવાશે. બરોબર? હવે જ્યારે આ બેક્ટેરિયા પરિપક્વ અવસ્થાએ આવશે ત્યારે એ કોષ વિભાજનની અંદર જશે, મતલબ પોતાની અંદર રહેલું બધું જ મટીરિયલ બેવડાશે, એટલે સાથે એના કદમાં વધારો થશે. એટલે બેક્ટેરિયાનું જે કદ છે એ વધે, બધી જ વસ્તુ બેવડાય. બેક્ટેરિયાનું જે કદ વધે, બધી જ વસ્તુ બેવડાશે, બધું જ જે મટીરિયલ છે એ અંદર રહેલું ડબલ થશે, અને પછી વચ્ચેથી ખાંચ જેવું ઉદ્ભવે. અહીંથી એ ખાંચ જેવું ઉદ્ભવશે અને બંને દિશા તરફ આગળ વધે આ રીતે. બરોબર? અને એક સમયે એ જોડાઈ જશે, પછી બે બેક્ટેરિયા અલગ થશે. એટલે જો અહીંયા બે બેક્ટેરિયાનું સર્જન થશે. એટલે આમ સંખ્યામાં વધારો થયો, જેને આપણે શું કહીએ? વૃદ્ધિ કહીએ. એટલે બે બેક્ટેરિયાનું સર્જન થયું. જો એક કોષીય સજીવ હોય જેવા કે બેક્ટેરિયા, અમીબા અને એક કોષીય લીલ, એમાં પ્રજનન અને વૃદ્ધિ એક જ પ્રક્રિયા છે. એમાં આપણે અલગ કરી શકતા નથી. કેમ? કારણ કે જો વૃદ્ધિની વ્યાખ્યામાં શું કીધું હતું કે સંખ્યામાં વધારો થવો, જેને શું કહેવાય? વૃદ્ધિ. તો એક હતા બે બન્યા, આ વૃદ્ધિ થઈ. પણ સજીવે પુખ્ત વયે પોતાના જેવા જ નવા સજીવનું સર્જન કર્યું તો એ પ્રજનન પણ થયું. એટલે જ્યારે એક કોષીય સજીવ હોય તો વૃદ્ધિ અને પ્રજનન એક છે. પણ બહુકોષીય સજીવ, ઉચ્ચ કક્ષાના વનસ્પતિ અને પ્રાણીની જ્યારે વાત હોય ત્યારે વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક ઘટનાઓ છે. યાદ રાખજો બેટા, ખાસ વાક્ય બહુ જ અગત્યનું છે અહીંયા કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને પ્રજનન પરસ્પર નિવારક છે, એક નથી. એક પછી એક જોવા મળશે. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ ઇવેન્ટ છે, એક પ્રક્રિયા નથી. અહીં સમજો, દાખલા તરીકે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ આ પ્રાણીની વાત છે, તો હવે થશે શું કે અહીંયા દાખલા તરીકે જ્યારે પરિપક્વ અવસ્થાએ આવશે ત્યારે જન્યુ નિર્માણ કરશે, મતલબ પછી એ પ્રજનનમાં જશે. એના પહેલા તો પોતાનો વિકાસ કરશે, એટલે પહેલા વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયા થશે, પછી પ્રજનનમાં જશે. હવે પ્રજનનના પરિણામે જ્યારે યુગ્મનજ બનશે, પછી ભ્રૂણ,
અને ભ્રૂણ નવી સંતતિનું સર્જન કરશે તો પછી વિકાસમાં જશે. હવે આ નવી સંતતિ જ્યારે પરિપક્વ અવસ્થાએ આવશે ત્યારે જન્યુ નિર્માણ કરશે. પડે ખબર? એટલે અહીંયા વૃદ્ધિ અને પ્રજનન એક નથી. કોની અંદર? ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને પ્રાણીઓની વાત હોય ત્યારે. બરોબર? ચલો આટલું લખી લો પેલા, એ તો સ્ક્રીનશોટ લઈ લો. હવે સમજીએ આગળ બેટા કે પ્રજનન એને આપણે અવ્યાખ્યાયિત પદ કહ્યું છે, અવ્યાખ્યાયિત લક્ષણ કહ્યું છે. કેમ? વૃદ્ધિ તો સમજી લીધું આપણે અવ્યાખ્યાયિત કેમ છે, પણ પ્રજનનને આપણે અવ્યાખ્યાયિત કેમ કહીએ છીએ એ સમજીએ. પ્રજનન એ અવ્યાખ્યાયિત લક્ષણ છે. સજીવનું અવ્યાખ્યાયિત લક્ષણ છે. કેમ? તો સમજીએ. નિર્જીવ કદાપી પ્રજનન કરી શકતા નથી, તે સજીવનું જ લક્ષણ છે. પણ અપવાદ શું છે કે અમુક એવા સજીવો જેને આપણે વંધ્ય સજીવ કહીએ. આ વંધ્ય સજીવો સજીવ હોવા છતાં પણ એ પ્રજનન કરી શકતા નથી. મતલબ નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી. એટલા માટે એને આપણે અવ્યાખ્યાયિત કહીએ છીએ કે સજીવ હોવા છતાં પણ એ પ્રજનન નથી કરી શકતા, નવા સજીવને નિર્માણ નથી કરી શકતા. બાકી બધા લક્ષણો છે પણ કયું લક્ષણ નથી? પ્રજનનનું લક્ષણ નથી. આમ તો સજીવ છે તો પછી હોવું જોઈએ ને, પણ નથી. આપવા છે કે સજીવ હોવા છતાં પણ એ ધારણ નથી કરી શકતા. નિર્જીવ તો કદાપી પ્રજનન નથી કરતું, નિર્જીવનો કોઈ અપવાદ નથી, સજીવનો અપવાદ છે અહીંયા કે સજીવ હોવા છતાં પણ તે પ્રજનન કરી શકતા નથી. અમુક સજીવો કે જે પ્રજનન કરી શકતા નથી એ અપવાદ છે. બરોબર? તો પ્રજનનને આપણે અવ્યાખ્યાયિત કેમ કહીએ કે સજીવ હોવા છતાં પણ અમુક સજીવો પ્રજનન કરી શકતા નથી એ અપવાદ છે. એ સજીવો કયા તો સમજીએ. તો પ્રજનન તે નિર્જીવનું લક્ષણ નથી. પ્રજનન એ નિર્જીવનું લક્ષણ નથી, પરંતુ અમુક સજીવો સજીવ હોવા છતાં પણ પ્રજનન કરી શકતા નથી. અમુક સજીવો, દાખલા તરીકે વંધ્ય સજીવો, વંધ્ય સજીવો કે જે સજીવ હોવા છતાં પણ પ્રજનન કરી શકતા નથી. આ અપવાદ છે. અપવાદ શું છે કે અમુક સજીવો, દાખલા તરીકે વંધ્ય સજીવો કે જે સજીવ હોવા છતાં પણ શું ન કરી શકે? પ્રજનન કરી શકતા નથી. એ અપવાદ છે. કયા સજીવ છે જે વંધ્ય સજીવ છે? વંધ્ય સજીવો. તો એમાં ઉદાહરણ તરીકે એક આવશે ખચ્ચર. બીજા નંબરે ઉદાહરણ તરીકે છે વંધ્ય કામદાર માખી. વંધ્ય કામદાર માખી. ત્રીજા નંબરે છે વંધ્ય મનુષ્યની જોડી. વંધ્ય મનુષ્યની જોડી યા તો વંધ્ય મનુષ્ય યુગલ. બંને એક શબ્દ છે. ખચ્ચર
ખચ્ચર એ પણ વંદ્ય છે, જે નવા ખચ્ચરનું સર્જન કરી શકતા નથી. સજીવ છે, બાકી બધા લક્ષણો છે, પણ પ્રજનન કરી શકતા નથી. આ અપવાદ છે. ખાસ યાદ રાખજો કે અપવાદ શું છે પ્રજનનની અંદર? તો નિર્જીવોને ધારણ નથી જ કરી શકતા, પણ સજીવ હોવા છતાં પણ એ અભિવ્યક્ત કરી શકતા નથી, એ લક્ષણ દર્શાવી શકતા નથી, મતલબ નવા સજીવનું સર્જન કરી શકતા નથી. એવા સજીવને આપણે શું કહીએ? વંદ્ય સજીવો યા તો સ્ટરાઇલ ઓર્ગેનિઝમ. સ્ટરાઇલ ઓર્ગેનિઝમ્સ શું કહેવાય? સ્ટરાઇલ ઓર્ગેનિઝમ. ખચ્ચર, ખચ્ચરને કહેવાય મૂળ. વંદ્ય કામદાર માખી તો સ્ટરાઇલ વર્કર બી. વંદ્ય કામદાર માખી, સ્ટરાઇલ વર્કર બીઝ. વંદ્ય મનુષ્યની જોડી તો ઇનફર્ટાઇલ હ્યુમન કપલ. ઇનફર્ટાઇલ. જો સ્ટરાઇલ અને ઇનફર્ટાઇલ બંને એક જ શબ્દ છે. ઇનફર્ટાઇલ હ્યુમન કપલ્સ. તો ત્રણ એક્ઝામ્પલ આપણે યાદ રાખવાના કે જે વંદ્ય સજીવો છે. દાખલા તરીકે ખચ્ચર. હવે આ ખચ્ચર કેવી રીતે બને? તો ઘોડો અને ગધેડો એ બંને વચ્ચે સંકરણ થાય તો નવું જે પ્રાણી ઉત્પન્ન થાય એને શું કહેવાય? ખચ્ચર કહે, મૂલ કહે છે. કોના વચ્ચે સંકરણ કરાવ્યું? તો ઘોડો અને ગધેડો, જેમાં માદા તરીકે ઘોડો લીધો હતો અને નર તરીકે ગધેડો લીધો હતો. એ બંને વચ્ચે સંકરણ થયું, નવી જે સંતતિ આવી એ ખચ્ચર. હવે આ ખચ્ચર એ નવા ખચ્ચરને ઉત્પન્ન નહીં કરે. નવું ખચ્ચર બનાવવું હોય તો પછી ઘોડા અને ગધેડા વચ્ચે સંકરણ કરાવવું પડશે, તો ખચ્ચર બનશે. આ નવું ખચ્ચર બીજા ખચ્ચરને બનાવી શકતું નથી, કારણ કે પોતે કેવું છે? વંદ્ય સજીવ છે, સ્ટરાઇલ છે, એટલે નવા ખચ્ચરનું સર્જન કરી શકતા નથી. આ અપવાદ છે. બાકી બધા સજીવના લક્ષણ જાણી લો. વંદ્ય કામદાર માખી, એમાં પણ એવું છે કે જે કામદાર માખી હોય એ નવી માખીનું સર્જન કરી શકતી નથી, એટલે વંદ્ય છે. મનુષ્યની જોડી જે વંદ્ય છે, વંદ્ય મનુષ્ય યા તો માનવી યુગલ મનુષ્યની જોડી જે વંદ્ય છે કે જે નવા બાળકનું સર્જન કરી શકતી નથી, બાકી છે તો સજીવ જ. તો આ ત્રણ અપવાદ છે. પ્રજનનની અંદર અપવાદ શું છે? તો સજીવ હોવા છતાં પણ એને ધારણ કરી શકતા નથી. આ અપવાદ છે. નિર્જીવ તો કદાપી ધારણ નહીં કરતો. વૃદ્ધિમાં શું અપવાદ હતો કે નિર્જીવ પણ ધારણ કરી શકે. અહીંયા અપવાદ અલગ છે કે સજીવ હોવા છતાં પણ એ ધારણ કરી શકતા નથી. એટલે આપણે કેવી રીતે કહીએ કે આ સજીવનું જ લક્ષણ છે? કારણ કે આ અપવાદ આવે છે. બરોબર? એટલા માટે પ્રજનનને શું કહેવાશે? અવ્યાખ્યાયિત પદ યા તો અવ્યાખ્યાયિત લક્ષણ કહે છે સજીવોનું. ઓકે, ચલો હવે સમજીએ બેટા પ્રજનનના પ્રકાર. તો પ્રજનનના મુખ્ય બે પ્રકાર છે. એક અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. ઓકે, આટલું બેટા લખી દેજો પહેલા. અહીંથી હું નીકાળી દઉં છું. પ્રજનનના મુખ્ય બે પ્રકાર. એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. પ્રજનનને આપણે બે પ્રકારમાં વિભાજિત કરીએ. પ્રજનન તો મુખ્ય બે પ્રકારમાં વિભાજિત થાય. એક અલિંગી પ્રજનન અને બીજું લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન.
અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનમાં મુખ્ય શું તફાવત? તો સમજો. અલિંગી પ્રજનન એટલે જેમાં એક જ પિતૃ ભાગ ભજવે. અલિંગી પ્રજનન કે જેની અંદર એક જ પિતૃ ભાગ ભજવે. જ્યારે લિંગી પ્રજનન જેમાં બે પિતૃ ભાગ ભજવે, એક નર હોય અને એક માદા. જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ નવા સજીવનું સર્જન કરી લેશે, જ્યારે લિંગી પ્રજનનની અંદર બે પિતૃ ભેગા મળશે અને પછી નવા સજીવનું સર્જન થતું હોય છે. અલિંગી પ્રજનન કે જેમાં જન્યુ નિર્માણ થતું નથી, ફલન જોવા મળતું નથી, અર્ધીકરણ પ્રકારે વિભાજન પણ જોવા મળતું નથી. જ્યારે લિંગી પ્રજનન જેમાં જન્યુ નિર્માણ જોવા મળે, ફલન જોવા મળે અને અર્ધીકરણની ઘટના પણ જોવા મળે, યુગ્મનજનું નિર્માણ પણ જોવા મળે, તો એ ઘટના જે છે લિંગી પ્રજનનની ઘટના છે. અલિંગી પ્રજનન અલગ અલગ પ્રકારે થઈ શકે, જેમ કે ફૂગ અને લીલની અંદર અલિંગી બીજાણુઓ દ્વારા હજારોની સંખ્યામાં અલિંગી બીજાણુ બને. જે અલિંગી બીજાણુ બહુગુણિત થઈ, વિકસિત થઈ નવા સજીવનું સર્જન કરતા હોય છે, જે અલિંગી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન તરીકે ઓળખાશે. જ્યારે નિમ્ન કક્ષાના સજીવો જેવા કે ઈસ્ટ અને હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળશે. એ સિવાય ફૂગ, તંતુમય લીલ અને મોસના પ્રતંતુની અંદર અવખંડન મારફતે અલિંગી પ્રજનન જોવા મળશે. એ સિવાય પુનર્સર્જન અને સાચું પુનર્સર્જન પણ જોવા મળતું હોય છે. તો બેટા અહીં સમજીએ કે અલિંગી પ્રજનન અલગ અલગ પ્રકારે થાય, જેમાં એક પ્રકાર અલિંગી બીજાણુઓ દ્વારા, બીજો પ્રકાર કલિકા સર્જન દ્વારા, ત્રીજો પ્રકાર અવખંડન દ્વારા, ચોથો પ્રકાર પુનઃસર્જન દ્વારા અને પાંચમો પ્રકાર સાચું પુનઃસર્જન. જો અલગ અલગ પદ્ધતિઓ દ્વારા અલિંગી પ્રજનન જુદા જુદા સજીવોમાં જોવા મળે. એક અલિંગી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન, અવખંડન દ્વારા અલિંગી પ્રજનન, પુનઃસર્જન દ્વારા અલિંગી પ્રજનન અને સાચું પુનઃસર્જન દ્વારા અલિંગી પ્રજનન. હવે સમજીએ કયા સજીવમાં આ પ્રકારે જોવા મળે. તો અલિંગી બીજાણુઓ દ્વારા તો બે નામ યાદ રાખવાના, લીલ અને ફૂગ. લીલ અને ફૂગ કે જેમાં અલિંગી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળશે. કલિકા સર્જન દ્વારા તો બે નામ યાદ રાખવાના, ઈસ્ટ અને હાઇડ્રા. ઈસ્ટ અને હાઇડ્રા, જળવ્યાળ જેને કહે છે ગુજરાતીમાં. તો ઈસ્ટ અને હાઇડ્રાની અંદર કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળશે. અવખંડન તો તંતુમય લીલ, ફૂગ અને મોસના પ્રતંતુ. આ ત્રણ નામ યાદ રાખવાના બેટા કે અવખંડન દ્વારા કયા સજીવ અલિંગી પ્રજનન કરતા હોય. તો તંતુમય લીલ, ફૂગ અને મોસના પ્રતંતુ. આ શું છે સમજીએ. કારણ કે લીલ અને ફૂગ તો તમને ખ્યાલ છે બેટા.
મોસના પ્રતંતુ એટલે મોસ એ દ્વિઅંગી વનસ્પતિનું નામ છે. વનસ્પતિને અલગ અલગ વિભાગની અંદર આપણે વિભાજિત કરતા હોઈએ છીએ. એકાંગી વનસ્પતિ એટલે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત બીજધારી વનસ્પતિ. તો એમાં જે દ્વિઅંગી હું બોલ્યો ને, જે મોસ એ દ્વિઅંગી વનસ્પતિનું એક નામ છે, એક વનસ્પતિ છે. તો મોસના પ્રતંતુ, મોસની અંદર એક અવસ્થા આવતી હોય જેને પ્રતંતુ અવસ્થા કહીશું. એ મોસના પ્રતંતુ અવસ્થા ઇંગ્લિશમાં એને પ્રોટોનેમા ઓફ ધ મોસ કહેવાશે. એ અવસ્થા હોય ત્યારે જ આ વનસ્પતિ અવખંડન દ્વારા વિભાજન પામી શકે, નવા સજીવનું સર્જન કરી શકે છે. આ અવસ્થા હોવી જરૂરી છે. પ્રતંતુ અવસ્થા હોય તો જ એ અવખંડન દ્વારા વિભાજન પામી શકે, નવા સજીવનું સર્જન કરી શકે. એટલે ત્રણ નામ અત્યારે યાદ રાખો, કારણ કે ત્રીજા પ્રકરણની અંદર મોસના પ્રતંતુ વિશે ડિટેલ આવશે. અત્યારે ખાલી નામ યાદ રાખો કે અવખંડન દ્વારા તંતુમાં લીલ, ફૂગ અને મોસના પ્રતંતુ જે છે એ વિભાજન પામી શકે યા તો અલિંગી પ્રજનન કરી શકે છે. પુનઃસર્જન, તો પુનઃસર્જનની અંદર બે ઉદાહરણ યાદ રાખવાના: તારા માછલી અને ગરુડી. તારા માછલી અને ગરુડી. તો તારા માછલી અને ગરુડી જે છે એમાં પુનઃસર્જન જોવા મળશે. જ્યારે સાચું પુનઃસર્જન તો પ્લેનેરિયા અને હાઇડ્રા એનું ઉદાહરણ છે. એમાં સાચું પુનઃસર્જન દ્વારા અલિંગી પ્રજનન જોવા મળશે. જો નીટની અંદર આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે, નીચેનામાંથી આપેલ સાચી જોડ શોધો, યા તો ખોટી કઈ જોડ છે, બરોબર, યા તો સીધો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે મોસના પ્રતંતુમાં ખાલી જગ્યા દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે તો અવખંડન દ્વારા, યા તો તારા માછલીમાં અલિંગી પ્રજનન કયું છે તો પુનઃસર્જન. બરોબર, તો ગમે તે પ્રશ્ન આમાંથી બની શકે બેટા. સીધે સીધો આપણે યાદ જ રાખવાનું છે કે અલિંગી બીજાણુઓ દ્વારા કોની અંદર અલિંગી પ્રજનન જોવા મળશે તો લીલ અને ફૂગ. કલિકા સર્જન દ્વારા તો ઈસ્ટ અને હાઇડ્રા. અવખંડન દ્વારા તંતુમય લીલ, ફૂગ અને મોસના પ્રતંતુ. પુનઃસર્જન દ્વારા તારા માછલી અને ગરોળી. સાચું પુનઃસર્જન દ્વારા તો પ્લેનેરિયાની અંદર અલિંગી પ્રજનન જોવા મળતું હોય છે. જ્યારે લિંગી પ્રજનન થતું હોય તો મુખ્ય જે ઘટનાઓ છે જેમાં બે પિતૃ ભાગ ભજવે, જન્યુ નિર્માણ જોવા મળે, અર્ધીકરણ જોવા મળશે, ત્યાર પછી ફલન થશે, યુગ્મનજનું નિર્માણ થાય. બરાબર, આ મુખ્ય ઘટનાઓ છે. જ્યારે લિંગી પ્રજનન થતું હોય તો જન્યુ નિર્માણ જોવા મળે, અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન જોવા મળે, ફલન જોવા મળે, યુગ્મનજનું નિર્માણ થતું હોય છે. બરાબર, ચલો આટલું લખી લો બેટા. જો હવે અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ કે કેવી રીતે લીલ અને ફૂગની અંદર અલિંગી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થતું હોય છે. બરાબર, તો અલિંગી પ્રજનન જેને ઇંગ્લિશમાં કહેવાશે asexual reproduction. શું કહેવાશે? જો અહીંયા પ્રજનન મતલબ રિપ્રોડક્શન
બે ભાગમાં વિભાજિત કર્યું, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી મતલબ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને લિંગી પ્રજનન મતલબ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અલિંગી પ્રજનનની અંદર એક પ્રકાર અલિંગી બીજાણુઓ દ્વારા કોની અંદર જોવા મળે તો લીલ અને ફૂગ. બરાબર, કેવી રીતે થશે તો સમજો. દાખલા તરીકે ફૂગનું ઉદાહરણ લઈએ તો ફૂગ, જ્યારે ફૂગનું આપણે બંધારણ જોઈએ ને તો આ રીતે જાળા જેવી રચના જોવા મળે આપણે. બરાબર, આ રીતે આવી રીતે. આ જો સિંગલ હોય ને આ રીતે આમ તો એને કહેવાય કવક તંતુ. અને આ આખી રચના જેને કહેવાશે કવક જાળ. જો એક સિંગલ તંતુ હોય તો એને કહેવાય કવક તંતુ, પણ આખું જાળું હોય એ ભેગી રચનાને શું કહીશું કવક જાળ. હવે જ્યારે કવક તંતુ પરિપક્વ અવસ્થાએ આવશે, દાખલા તરીકે સપોઝ આ કવક તંતુ આપણે થોડું વિચારીએ તો એની પરિપક્વ અવસ્થાએ આવે આ કવક તંતુ, આ રીતે કવક તંતુ હોય. હવે જ્યારે પરિપક્વ અવસ્થાએ આવશે કવક તંતુ ત્યારે ટોચના ભાગે એક વિશિષ્ટ રચના બનશે આ રીતે. બરોબર, ટોચના ભાગે વિશિષ્ટ રચના બને એને કહેવાશે બીજાણુધાની. શું કહેવાય? બીજાણુધાની. શું થયું? જો કવક તંતુ, આ રચનાને શું કહેવાય? કવક તંતુ. આ કવક તંતુના ટોચના ભાગે વિશિષ્ટ રચના બને જેને શું કહીશું? બીજાણુધાની. શું કહેવાય બેટા? બીજાણુધાની કહેવાય. આ બીજાણુધાનીની અંદર અલિંગી બીજાણુનું સર્જન થશે. આ રીતે અલિંગી બીજાણુનું સર્જન થશે. બરાબર, ફૂગની અંદર એનું જે કવક તંતુ ટોચનો ભાગ ફૂલે અને વિશિષ્ટ રચના બને જેને કહેવાય બીજાણુધાની. હવે આ બીજાણુધાની પરિપક્વ બનશે અને ફાટે. બીજાણુધાની પરિપક્વ બને અને ફાટે તો પછી આ જે બીજાણુઓ છે એ મુક્ત થાય. બીજાણુ મુક્ત થાય અને બીજાણુઓ અંકુરણ પામે. નવા કવક તંતુ કે કવક જાળનું સર્જન કરે છે. સિમ્પલ. જો શું થયું કે અલિંગી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન કેવી રીતે જોવા મળે તો એના ઉદાહરણની અંદર આપણે ફૂગ લીધી તો ફૂગની અંદર કવક તંતુ અને આખી રચનાને કવક જાળ કહેવાશે. એક સિંગલ હોય તો કવક તંતુ. એ કવક તંતુનો ટોચનો ભાગ ફૂલે, વિશિષ્ટ રચના બને જેને કહેવાય બીજાણુધાની. આ બીજાણુધાની પરિપક્વ થાય એટલે આ બીજાણુઓ અલિંગી બીજાણુ, કારણ કે એક જ પિતૃ દ્વારા બીજાણુ બન્યા છે એટલે અલિંગી બીજાણુ છે. અંકુરણ પામે, નવા કવક તંતુ અને કવક જાળનું સર્જન થશે. બરોબર, એટલે નવી ફૂગનું નિર્માણ થયું કહેવાશે. ઓકે, ચલો ત્યાર પછી બીજું કલિકા સર્જન, મતલબ ઈસ્ટ અને હાઇડ્રા કેવી રીતે નવા સજીવનું સર્જન કરશે એ સમજીએ. આટલું નોટ ડાઉન કરી લઈશું. બીજો જે પ્રકાર છે કલિકા સર્જન.
તો કલિકા સર્જનની અંદર ઉદાહરણ યાદ રાખવાનું ઈસ્ટ અને હાઇડ્રા. ઈસ્ટ એક ફૂગ જ પણ એક કોષીય ફૂગ છે. ઈસ્ટ એ ફૂગનું ઉદાહરણ છે પણ એક કોષીય છે. બીજા નંબરે કલિકા સર્જન જેને કહેવાય બડિંગ. શું કહેવાય? બડિંગ. અને ઉદાહરણ શું છે? તો ઈસ્ટ અને હાઇડ્રા. તો કલિકા સર્જન ઈસ્ટની અંદર કેવી રીતે જોવા મળે? દાખલા તરીકે સપોઝ ઈસ્ટ છે. ઈસ્ટની અંદર સમય જતા અહીં એક નાની કલિકાનું સર્જન થાય. હવે એ કલિકા મોટી થાય. આ જ વસ્તુ અહીંયા બાજુમાં બતાવો તો કલિકા કેવી થાય? મોટી થાય. આ રીતે હજી એને થોડું સમય જતા એના કદમાં વધારો થાય. આ રીતે જ્યાં સુધી એ માતૃકોષ સાથે જોડાયેલું હોય, આ જે કોષ છે એને કહેવાય માતૃકોષ, ત્યાં સુધી જે પોષણ છે એ માતૃકોષની અંદરથી મેળવે. હવે જેમ જેમ એની વૃદ્ધિ થતી જાય, એના કદમાં વધારો થતો જાય, પછી એને એવું લાગે કે આપણે સ્વતંત્ર જીવી શકીશું, એટલે હવે માતૃથી છૂટવું પડે. મતલબ અહીંથી ડિટેચ થશે, છૂટવું પડશે અને એક સ્વતંત્ર ઈસ્ટ તરીકે અસ્તિત્વ ધરાવશે. બરાબર? આવી ઘણી બધી જગ્યાએ કલિકા સર્જન થઈ શકે. ઈસ્ટની અંદર એક સાથે ઘણી બધી જગ્યાએ કલિકા સર્જન થઈ શકે. અહીંયા કલિકા બને છે જેને ઇંગ્લિશમાં બડ કહેવાય. બડ એટલા માટે નામ શું આપ્યું? બડિંગ. અને કલિકા બને એટલા માટે નામ શું આપ્યું બેટા? કલિકા સર્જન. બડ બને છે, કલિકા બને છે, એટલા માટે એને કહેવાશે કલિકા સર્જન. સેમ હાઇડ્રાની અંદર પણ આપણે સમજી શકીએ કે દાખલા તરીકે સપોઝ હાઇડ્રા છે. તો હાઇડ્રાની અંદર પણ આ રીતે એના ટેન્ટેકલ્સ આવેલા હોય, સૂત્રાંગોની, જેને આપણે કહીએ છીએ. તો હાઇડ્રાની અંદર પણ જ્યારે એ પરિપક્વ અવસ્થાએ આવશે ત્યારે અહીંયા એક નાના બાળ હાઇડ્રાનું સર્જન થશે. આ રીતે સમય જતા એના કદમાં વધારો થશે. એ પણ પોષણ માત્ર દેહમાંથી મેળવશે અને પછી એક સમય પછી છૂટું પડશે અને સ્વતંત્ર હાઇડ્રા તરીકે અસ્તિત્વ ધરાવશે. તો આ જે પદ્ધતિથી અલગી પ્રજનનની, જેને કહેવાશે કલિકા સર્જન, બડિંગ છે. ત્યાર પછી અવખંડન. ત્રીજા નંબરે હતું અવખંડન દ્વારા અલિંગી પ્રજનન, જેને કહેવાય ફ્રેગમેન્ટેશન. તો કોની અંદર જોવા મળે? તો ત્રણ નામ યાદ રાખવાના. તંતુમય લીલ, મતલબ સ્પાઇરોગાયરા આપણને ડાયાગ્રામ આપેલો છે મટીરિયલની અંદર. ત્યાર પછી ફૂગ છે અને મોસના પ્રતંતુ, પ્રોટોનેમા ઓફ ધ મોસ. તો દાખલા તરીકે સરળતા ખાતર આપણે ફૂગને સમજીએ તો ફૂગની અંદર આ રીતે રચના છે. માન લો કે કોઈ કારણસર એના ટુકડા પડે છે અહીંથી, તો આ જે ટુકડો છે એ આગળ જઈને નવી ફૂગનું સર્જન કરી શકે. આમ અહીંયા આ ટુકડો જે છે એ પણ આગળ જઈને નવી ફૂગનું સર્જન કરી શકે. બરાબર? તો એ પદ્ધતિને શું કહેવાશે? અવખંડન. દરેક જે ટુકડા છે આગળ જઈને નવા સજીવનું જો સર્જન કરતા હોય તો એને શું કહેવાય? એ પદ્ધતિ જે છે એને અવખંડન, ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખાય. ત્રણ ઉદાહરણ યાદ રાખવાના. એક તંતુમય લીલ,
ફૂગ અને મોસના પ્રતંતુ જે અવખંડન મારફતે વિભાજન યા તો અવખંડન મારફતે અલિંગી પ્રજનન કરતા હોય છે. ત્યાર પછી ચોથા નંબરે છે પુનઃસર્જનની અંદર ઉદાહરણ તરીકે સમજવાનું છે તારા માછલી અને ગરોળી. ચોથા નંબરે જે ઉદાહરણ છે પુનઃસર્જન જેને કહેવાય રીજનરેશન. ઉદાહરણ તરીકે તારા માછલી અને ગરોળી. જો પુનઃસર્જન મતલબ શું? તો ખૂટતા ભાગોનું જ્યારે સર્જન થતું હોય, જેટલો ભાગ છૂટો પડી ગયો છે, તૂટી ગયો છે, નીકળી ગયો છે, તો ખૂટતા ભાગોનું સર્જન કરી નવા સજીવનું જ્યારે સર્જન થાય ત્યારે એને કહેવાય પુનઃસર્જન. દાખલા તરીકે ગરોળી છે, તો ઘરની અંદર ગરોળી આવી હોય તો આપણે આમ જોયા કરીએ ને? ના. એને મારવાનો પ્રયત્ન કરીએ ને, યા તો ભગાડવાનો પ્રયત્ન કરીએ ને. હવે જ્યારે આપણે એને મારવા જઈએ યા તો ભગાડવા જઈએ ત્યારે તમે જોયું છે એની પૂંછડી મૂકી દેતી હોય છે. સમયાંતરે એ પૂંછડી નવી આવે છે તો ફરીથી સર્જન થયું. પૂંછડી પહેલા હતી એ તો જતી રહી, એને છૂટી કરી દીધી ત્યાંથી. પછી નવી પૂંછડી આવી તો એ પ્રક્રિયાને શું કહેવાય? પુનઃસર્જન. સેમ તારા માછલીની અંદર પણ એના જે આમ છે એ આમ કોઈ કારણસર તૂટે તો એ નવા આમનું સર્જન કરી શકે છે. તો એ પણ પ્રક્રિયા શું છે? પુનઃસર્જન. દાખલા તરીકે તારા માછલી સમજીએ કે તારા માછલીની અંદર સપોઝ તારા માછલી છે તો તારા માછલીની અંદર કોઈ કારણસર એનો કોઈ ભાગ તૂટે તો એ નવા ભાગનું સર્જન થઈ જશે. તમારે બેટા આકૃતિ દોરવાની હો. તમે જીવ વિજ્ઞાનની અંદર આકૃતિનું વધારે મહત્વ હોય. આકૃતિથી ઘણી બધી બાબત તમે સરળતાથી સમજી શકો. હવે સમજો, દાખલા તરીકે કોઈ કારણસર આટલો ભાગ જતો રહ્યો, આટલો ભાગ દૂર થઈ ગયો, તો હવે તારા માછલી એટલા નવા ભાગનું સર્જન કરી શકે છે. એટલે એટલો ભાગ નવો આવશે. જનરલી એટલો જ ભાગ ત્યાં નવો ઉત્પન્ન થશે. સપોઝ આટલો જ ભાગ જે છે એટલો નવો આવશે. મતલબ ખૂટતા ભાગોનું જ્યારે સર્જન થતું હોય, હવે એટલો જ ભાગ નવો આવે, આટલો જ. અલગ કલરથી બતાવીએ તમે સમજી શકો. તો ખૂટતા ભાગોનું સર્જન કરી પૂર્ણ સજીવ જ્યારે બને ત્યારે પ્રક્રિયાને શું કહેવાય? પુનઃસર્જન, જેને કહેવાય રીજનરેશન. ઉદાહરણ તરીકે તારા માછલી અને ગરોળીને યાદ રાખવાની છે. ત્યાર પછી પાંચમા નંબરે છે સાચું પુનઃસર્જન, જેને કહેવાય ટ્રુ રીજનરેશન. સાચું પુનઃસર્જન, ટ્રુ રીજનરેશન. તો ઉદાહરણ તરીકે છે પ્લેનેરિયમ. તો પ્લેનેરિયાની અંદર કેવી રીતે સાચું પુનઃસર્જન આપણે કહી શકીએ તો સમજો.
સપોઝ પ્લેનેરિયા છે, સપોઝ પ્લેનેરિયા છે, તો પ્લેનેરિયાની અંદર માની લો કે કોઈ કારણસર 3 ટુકડા થાય છે, એક આટલો ટુકડો અને એક અહીંથી આટલો ટુકડો. હવે શું થશે કે આટલો જે ટુકડો છે, જોજો આપણે આટલા ટુકડાની પહેલા વાત કરીએ, એ જે ટુકડો કે જે આટલો છૂટો પડે ને આમાં, આટલો ટુકડો છૂટો પડ્યો અહીંથી, ઓકે, તો જુઓ એટલો ભાગ બાકીનો ખૂટતો ભાગ બનાવી દેશે. સમજો, દરેક ટુકડો જે છે એ આ રીતે, એટલે આટલો ભાગ જે હતો ઉપરનો શીર્ષવાળો ભાગ, એ બાકીના નીચેના ભાગનું નિર્માણ કરી અને સ્વતંત્ર નવો સજીવનું સર્જન કરી શકે. દાખલા તરીકે સપોઝ આ વચ્ચેનો ભાગ છે, તો એ ઉપરનો ભાગ બનાવી દેશે અને નીચેનો પૂંછડીનો ભાગ બનાવી દેશે અને નવા સજીવનું સર્જન થઈ જશે. આ નીચેનો પૂંછડીવાળો ભાગ તો ઉપરના બધા જ ભાગનું સર્જન થઈ જશે અને એક નવા સજીવનું સર્જન થશે. એટલે દરેક ભાગ જે છે એના ખૂટતા ભાગનું સર્જન કરી નવા સ્વતંત્ર સજીવનું જ્યારે નિર્માણ થતું હોય ત્યારે એ પ્રક્રિયાને શું કહેવાય? સાચું પુનઃસર્જન. મતલબ દરેક ટુકડાની, દરેક ભાગની કેપેસિટી છે, ક્ષમતા છે કે જે ખૂટતા ભાગનું સર્જન કરશે અને સ્વતંત્ર નવો સજીવનું નિર્માણ કરી દેશે. જ્યારે અહીં શું થતું હતું? ફક્ત ખૂટતા ભાગ જ બનશે, દરેક ટુકડો નવો સજીવ નહીં બનાવે. જ્યારે અહીંયા દરેક ટુકડો એ નવા સજીવનું સર્જન કરશે. આ તફાવત છે. દાખલા તરીકે ગરોળી છે, તો ગરોળીમાંથી પૂંછડી છૂટી થઈ ગઈ, તો એ પૂંછડી નવી ગરોળી બનાવશે? ન બનાવે. જ્યારે અહીંયા તો આ પૂંછડી વાળો ભાગ ઉપરનો નવો ભાગ આખું સર્જન કરી શકે છે. એટલા માટે આ પ્રક્રિયાને શું કહેવાય બેટા? સાચું પુનઃસર્જન કહીશું, યા તો ટ્રુ રીજનરેશન કહેવાશે. પ્લેનેરિયા અને હાઇડ્રા આ બંનેની આ કેપેસિટી છે. એટલે બંનેમાં જોવા મળશે સાચું પુનઃસર્જન. પ્લેનેરિયા અને હાઇડ્રા બંને ઉદાહરણ સાચા છે. ઓકે, જ્યારે અહીંથી દાખલા તરીકે આટલો ભાગ છૂટો થયો હતો, તો એટલો ભાગ આખું નવું તારા માછલી નહીં બનાવે, ખાલી ખૂટતા જ ભાગનું સર્જન થશે, ત્યારે એને કહેવાય પુનઃસર્જન. અને દરેક ટુકડો એ બાકીના ભાગનું સર્જન કરી અને નવા સજીવનું નિર્માણ થતું હોય ત્યારે એને કહેવાશે સાચું પુનઃ. અહીંયા ખૂટતો જ ભાગ બનશે, જેટલો ભાગ તૂટ્યો છે, દૂર થયો છે, એટલો જ નવો આવશે. તૂટેલો દરેક ભાગ, છૂટો પડેલો ભાગ એ નવા સજીવ નહીં બનાવે, એટલા માટે એને પુનઃસર્જન અને અહીંયા સાચું પુનઃસર્જન કહે છે. ચલો આકૃતિ દોરી કરો બેટા. આકૃતિ દોરી કરજો ખાસ. હવે આગળ આપણે સમજવું છે લિંગી પ્રશ્ન, બરોબર? પણ ટાઈમ થઈ ગયો છે. આજનું લેક્ચર અહીં સુધી રાખીએ. આગળના લેક્ચરની અંદર આપણે સમજીશું લિંગી પ્રજનનને થોડું ડિટેલમાં સમજીશું, જેથી આગળના પ્રકરણની અંદર પણ તમને કામ લાગે. જેમાં મહત્વના જે મુદ્દા સમજવાના છે કે એક તો જન્યુ નિર્માણ કેવી રીતે થશે, અર્ધીકરણ એટલે શું, ફલન થયા પછી યુગ્મનજ કેવી રીતે બને, બરાબર? એ બધી થોડી પ્રક્રિયા સમજીશું, જેથી આગળના પ્રકરણની અંદર તમને કામ લાગે. ઓકે બેટા, લખીને તૈયાર કરજો ખાસ, અને જેટલું ચાલે છે એટલું રોજ તૈયાર કરજો. લખવાની આદત રાખજો, હેબિટ હોવી જોઈએ લખવાની, તો જ બધું સમય માટે યાદ રાખી શકશો. ઓકે, કંઈ પણ તકલીફ હોય તો કોન્ટેક્ટ કરજો બેટા, બરાબર? કંઈ પણ હોય તો શરમાયા નહીં, પૂછી જ લેવાનું.
કે સાહેબ આ વસ્તુ મને ખબર પડી. ઓકે, ચલો બેટા, થેન્ક યુ વેરી મચ.